એટલા માટે હું કહું છું કે શ્રદ્ધા અને વિશ્વાસમાં ઘણું અંતર છે અને ઘણો તફાવત છે. પણ ખાલી વિશ્વાસ જો મારા તમારા અંદર હશે તો પણ નહીં ચાલે, અને નકરી શ્રદ્ધા હશે ને તોય નહીં ચાલે. જરૂર તો ભીતરમાં બંનેની છે. એટલા માટે જ કદાચ આપણે રામબધી મુદાસ બાપુ એમ લખ્યું હશે કે આવડો વિશ્વાસ બીજું કોણ આપે. તો આપ્યો છે એવું પ્રમાણ છે, પણ જન્મ તો નથી. આપ્યો છે, લઈને આવ્યા છે. એટલા માટે કીધું છે કે આમાં શ્વાસ આવે અને જાય એને કોણ રોકે. આપણે બધા અહીંયા બેઠા ને, આપણી બધાની ખોજ છે કે આ દુનિયામાં ક્યાંક ભગવાન છે. આપણી બધાની ખોજ છે. મેં કાલે એમ કીધું હતું, इस जग में 4 राम है, 3 राम व्यवहार, चौथा राम निज सार है, करता का अनंत विचार. 4 राम છે. इस जग में 4 राम है, 3 राम व्यवहार, चौथा राम निज सार है, करता का अनंत विचार. ये આપણે કાલે એની ચર્ચા થઈ. પણ આ આંખે જોવા વાળો, આ કાને સાંભળવા વાળો, આ બોલવા વાળો, આ મને તમને બેહારવા વાળો, મને તમને ખવડાવવા વાળો, મને તમને કુંવારી દેવા વાળો, મને તમને જગાડવા વાળો, એ મારા ને તમારા શ્વાસમાં બેઠો છે. એવું નથી લાગતું? આ બાપાએ કાંઈ ખોટું નથી લખ્યું. આમાં એક ખાલી શ્વાસ બંધ થાય શું વધે? આમાં એક શ્વાસ બંધ થઈ જાય શું વધે? સાંભળવા વાળો રે, જોવા વાળો રે, એ કઈ નો રે ને. તો મુખ્ય શું વસ્તુ છે? શ્વાસ. હવે નક્કી કરવું છે કે આ પિંડ દેહની અંદર શ્વાસ આવ્યો તેથી. આ શરીરમાં શ્વાસ તો છે, પણ આને ઓલા જેવું તો કઈ નથી. આ દુનિયાનો એક ભુખારી બાદશાહ હતો, દુનિયાનો મોટો ભુખારી બાદશાહ. હવે એ બાદશાહ એક દિવસ હુકમ કર્યો. એવો બાદશાહ ને જઈને કોઈ કીધું કે બાદશાહજી, કે બુખારી બાદશાહ ને કે બાદશાહજી કે હા, એ કે આ દેશની કઠણાઈ છે. કેમ? એ કે 18 વર્ષ છે ને, એમાં 2 વર્ષ એવા છે કે હાવ નકામી વસ્તુ છે એમ. તો હવે આને જાણવાનો શોખ છે કે 2 કોણ છે? તો કે એક સાધુ ને એક ફકીર. એ કે કા? એ કે મફત નું ખાવાનું, મફત હોવાનું, બસ માગી જ ખાવાનું. આ સમાજને શું કામમાં આવે? નકરું માંગવા છે કે કામ જ નહીં કરું. આ સમાજને શું ઉપયોગ થાય? અને અત્યારે તો બુદ્ધિજીવી લોકો થઈ ગયા છે, એટલે જે સમાજને કાયમ આવે એને સાચવવાની વાત છે ને. એટલે કે આ બાવા અને ફકીર કોઈને કાયમ આવે નહીં. આ એમ બધા એવડે જ છે ઉપર. એ કે કોઈ કાયમ ન આવે. કે તો બાદશાહે હુકમ કર્યો કે આ બેયને જે છે ને, એ બેયને કઈ બોલાવો મારી પાસે. એટલે કેટલાય સાધુને બોલાય. ઓલાને કેવો છું? એ કે ગિરી સાધુ છું. એ કે શાને ભજે છે? કે ભોળાનાથને. એ કે ભોળાનાથ કેવા છે? કે ખબર નથી. કે પૂરજાન જેલમાં. ખબર નથી ને ભજે? ખબર તો હોય છે ને, તું જેને ભજે એની તો તને ખબર હોય છે. પૂરજો આને પૂરજે. બીજાને હોય કેવો છો? કે રામાને. મને શાને ભજે છે? કે રામ. કેવો છે? કે ખબર નથી. પૂરજો. ત્રીજાને બોલે કેવો છું? ફકીર છે ને ભજે અલ્લાહ ને. કે અલ્લાહ કેવો? ખબર નથી. પૂરજો. કે 5000 સાધુને કેદ કર્યા. સાધુ અને ફકીર 5000. પિન્ટુ બાપુ એમાં એક અમારે પિન્ટુ બાપુ જો હોશિયાર સાધુ હતો. 5000 માં નીકળી ગયો, ખાનગી રીતે નીકળી ગયો. પણ જો ક્યાં તો એ સાધુ જ કરી શકે સાહેબ, બીજાનું કામ નથી. એ રખડતો ભટકતો એકવાર કાશીની અંદર કબીર સાહેબ પાસે જાય છે. સંત કબીરને મળે છે અને કબીર સાહેબને જઈને કહે છે, સાહેબ બંદગી. સાહેબ કહા દિલ્હીનો એક બુખારી બાદશાહ આટલા સાધુ અને ફકીરને કેદ કર્યા છે, અને અહીંયાથી કબીર સાહેબ આવે છે આ બધાને છોડાવવા માટે.
કબીર સાહેબ જ્યારે આ બધાને છોડાવવા આવ્યા અને ઈ સમયમાં કબીર સાહેબની તો કઈક વાવા હતી અને જ્યાં બુખારી બાદશાહ કબીર સાહેબને વાળી ગયો એટલે સિંહાસન ઉપરથી ઉભો થઈ ગયો અને કબીર સાહેબને બંદગી કરી સાહેબ હાજી સાહેબ હુકમ અમુક શબ્દની અંદર વજન હોય સાહેબ કબીર સાહેબને જોયા તરત બુખારી બાદશાહ એમ કીધું સાહેબ હુકમ તો કે આ બધા સાધુ સંતોને છોડી દે કેમ પૂર્યા છે શા માટે પૂર્યા પછી આખી ઘટનાની વાત થઈ અને બધાય સંતોને કબીર સાહેબે બોલાયા તો બુખારી બાદશાહ એમ કીધું કે આ બધાને એટલે પૂર્યા છે અમુક શિવને ભજે છે રામને ભજે છે હનુમાનને ભજે છે અલ્લાહને ભજે છે જેને જે મજા આવી બધાને ભજે છે પણ એ કઈ કોઈને ઓળખતા નથી એટલે પૂર્યા છે એટલે કબીર સાહેબે બુખારી બાદશાહને એમ કીધું કે આ જે જેને ભજે છે તાર જોવા છે બુખારી બાદશાહ કે એટલે તો પૂર્યા છે ત્યારે કીધું કે બેગમને બોલાય અને બુખારી બાદશાહે બેગમને બોલાયા એટલે કબીર સાહેબ એમ કીધું કે ઘરમાં કે કપડા સીવવાની હોય રાખો છો એટલે બેગમે કીધું કે હા તો કે હોય મને આપો એટલે કબીર સાહેબને હોય આપી બેગમે ઈ કે તારો જોવો છે ને કે આ ભજે ઈ ક્યાં છે ઈ કે હા એટલે કબીર સાહેબે આંકીના પડખામાં બાદશાહને ખોવ આમ જોરથી મારી એટલે બાદશાહ ઊંચો થઈ ગયો એટલે કીધું કે અહીંયા રામ છે પછી આંકીના પડખે મારી બીજી વખત બાદશાહ ઊંચો થયો ત્યારે કીધું કે અહીંયા અલ્લાહ છે જેટલી વખત મારીને એટલા ભગવાન દેખાયા તો કે સાહેબ તમે શું કહેવા માંગો છો ઈ કે બધાય તારામાં છે એટલે મહાપુરુષોને લખવું પડ્યું શું કીધું એને તું પડ્યો યા તે ગોતું નહીં અને ગોતું શેટે શેટે એ જીવડા નજર કરી નહીં તે કોઈ દિયામાં નેઠે કાયમ ગોતું શેટે શેટે જાય છે દીકરો હજુ બજરીના બેટે અને હજુ ગોતે છે શેટે શેટે ક્યાં છે આ જોવા વાળો બોલવા વાળો જગાડવા વાળો ઉરાવા વાળો એ મારી તમારી અંદર છે પણ મુદ્દો અહીંયા છે કે પવનમાં બેઠો છે એટલે મુરદાસ બાપાએ એમ લખ્યું છે કે આવડો વિશ્વાસ બીજું કોણ આપે આટલો ભરોસો સાહેબ આટલો વિશ્વાસ કોણ આપે આમાં તો જીવ આવે અને જાય એને કોણ રોકે આમાં તો શ્વાસ આવે અને જાય એને કોણ રોકે હે મૂરખ આ અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો પણ ઢોળાય છે ધૂળમાં તને કોણ રોકે હે આપણું આપણે હાથે ઢોળવી છે આ તો બીજાને ખાલી ટોપલા ઓઢાડવાની વાત છે બાકી આપણું આપણે હાથે ઢોળ્યું છે કોઈ સાહેબ મને તમને ઈ સત્તા સુધી ઈ પુરુષ સુધી પહોંચવામાં મને તમને કોઈ ના રોકી શકે કોઈની તાકાત નથી પણ મુદ્દો મારી વાત અહીંયા હતી કથાની કે આમાં ઈ આવ્યો ક્યાંથી શ્વાસ તો આમાં છે સાહેબ પણ એને પકડવો છે ક્યાંથી આવ્યો ભૌતિકમાં તમને દેખાડું તો 9 મહિના આપણે માના કુખની અંદર રહ્યા આ તો સત્ય સનાતન પણ જેને જન્મ આપ્યો છે ને એને ખબર છે આ જગતમાં જેને જન્મ લીધો એને નથી ખબર જેને જન્મ આપ્યો એને ખબર છે બાપ માની નાભી અને બાળકની નાભી એક હોય હા કે ના તમે તો કોક કયો તમારી ભાષામાં બોલું તો નાડો એક હોય એમ હા કે ના હે ઈ જ્યાં સુધી એના બે ટુકડા ન થાય ત્યાં સુધી દીકરી કે દીકરાનો જન્મ ન થાય હા કે ના તો બાપ અમારા ને તમારા પિંડ દેહની અંદર પવન પૂરનારી મારી તમારી માં છે એટલે સંત મત અને શાસ્ત્ર મત એમ કહે છે પ્રથમ ભક્તિ માત પિતા ગુરુ આપણા પછી લીજીએ લખ પુરુષ કા નામ એક શ્વાસને તમે અંદર લઈ જાઓ અને એક શ્વાસને બહાર કાઢો ને એ શ્વાસની જે તમારા ભીતરમાં જે શ્વાસ છે એક શ્વાસની અંદર લાવો
એક શ્વાસને બહાર લઈ જાઓ ને બાપ, તમારા શ્વાસની કિંમત જે તમે કરો ને એ જ કિંમત આ જગતમાં તમને જન્મ આપવા વાળી તમારી માની કિંમત છે ભલામણ. અમારી જેવો બાવા આવે ને 70 વખત લાંબા ટૂંકા થાવ ને, તમારા જિંદગીમાં કોઈ દી તમારું કલ્યાણ ન થાય જો તમારા મા બાપ તમારાથી દુખી હોય તો. તમ તાર ગમે એવડા મોટા મોટા ગુરુ કરી લીજો, મોટા મોટા મઠ વાળા, મોટા મોટા પૈસા વાળા, મોટી ગાડી વાળા ગુરુ કરજો, બધું કરી લેજો, પણ તમારાથી, તમારા જીવનથી, તમારી વાણીથી તમારા મા બાપ જો દુખી હશે ને તો આ દુનિયામાં ભૂલી જાજો તમારું કલ્યાણ થાય. કોઈ દિવસ ક્યારેય કલ્યાણ નથી થવાનું. મારું તમારું કલ્યાણ ત્યારે જ છે કે જેને મને તમને 9 મહિના સુધી આ જગતમાં. અને સાહેબ હું તો એમ પણ તમને કહું કે એ માં જ કરી શકે, પાછો એ બીજો કોઈ ન કરી શકે. અને એટલે તો આ દેશના કવિ એમ લખવું પડ્યું હતું કે મોઢે બોલું માં તો હાચે નાનપણ હાંભરે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. શું કામ લખ્યું છે? એટલા માટે લખ્યું હતું